નર્મદામાં ધૂળેટીના પર્વની શાનદાર ઉજવણી કરાઈ છે। રાજકીય આગેવાનો લોકોની સાથે રંગે રંગાયા। સાંસદ મનસુખ વસાવાએ તેમની નિવાસસ્થાને ઉજવણી કરી તો પરિવારજનોને રાજકીય આગેવાનો સાથે ધૂળેટી મનાવી છે। સૌને ખજૂર અને કોપરા ખવડાવીને ધૂળેટીના પર્વની ઉજવણી કરી। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી। નિવાસસ્થાને કાર્યકર્તાઓ અને કુટુંબીજનો સાથે આ ધૂળેટી મનાવી। ધૂળેટીનો ઉત્સવ આજે ખૂબ ધામધૂમથી આજે ઉજવાઈ રહ્યો છે। આજે પણ મારા નિવાસ સ્થાને બધા રાજપીપળા શહેરના કાર્યકર્તાઓ અને કેટલાક ગામડાના આગેવાનો પણ ધૂળેટી પર્વમાં ભાગ લેવા માટે આવ્યા છે। એકબીજા કાર્યકર્તા સાથે મારા પરિવારજનો સાથે ધૂળેટીના અને હોળી પર્વની અંદર ખજૂર કોપરું કે પછી હાયડા એ સાકરના બનેલા હોય છે, એનો પ્રસાદ આપવાનો હોય છે। અમે બધાએ એકબીજાને પ્રસાદ તરીકે એને વિતરણ કર્યું। આ હોળીના પાવન પ્રસંગે સર્વે લોકોને, સર્વે ગ્રામજનોને, પ્રજાજનોને અને દેશવાસીઓને હું હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ધૂળેટીના આ રંગો સર્વેના જીવનમાં ખુશીઓ લઈને આવે, સુખી કરે, સમૃદ્ધ કરે અને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સૌના જીવન મંગલમય બની રહે એ માટેના ભગવાનને પ્રાર્થના કરું છું। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો જ આગળ રહેશે।